મોર્નિંગ દોસ્તો, આજે આપણે ચેપ્ટરના એન્ડમાં છીએ એટલે આજે આપણા ટોટલ 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. શ્રેણિકના છેલ્લા સ્વાધ્યાયમાં પ્રકીર્ણ સ્વાધ્યાય. સો તમારા 2 ચેપ્ટર 12મા માટે તૈયાર થઈ ગયા છે. તૈયારી ચાલુ કરી દેજો, બિલકુલ ટાઈમ બગાડતા નહીં, બરાબર? સમય ન બગાડતા આપણે સ્વાધ્યાય પ્રકીર્ણ ચાલુ કરીએ છીએ. અને આગળના સ્વાધ્યાયના દાખલા જે મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, કોઈનો ફોન કે મેસેજ આવ્યો નથી એટલે માની લઉં છું કે લગભગ બધાને આવડે જ હશે કે ખાસ એમાં ડિફિકલ્ટ છે નહીં. છતાં બી કોઈને ડાઉટ હોય, કોઈને મુશ્કેલી હોય તો તમે પૂછી શકો છો, બરાબર? હવે આવી જાઓ સીધા પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. ક્વેશ્ચન નંબર 1, સ્વાધ્યાય પ્રકીર્ણ ક્વેશ્ચન નંબર 1. A is equal to 0 1 0 0 0 1 0 0. Then show that, तो बताओ कि AI plus BA plus BA whole raised to n equal to A raised to n I plus n A raised to n minus 1 into b into a. શ્રેણિકની મદદથી આ પરિણામ આપણે ચકાસવું છે, સાબિત કરવું છે એમ પણ કહી શકાય, પણ ખરેખર આ સાબિતી નથી. જો કે આ પરિણામ આપણે ચકાસીશું ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી. ગણિતીય અનુમાનનો સિદ્ધાંત બધાને ખબર છે, યાદ હોય તો ધોરણ 11 P1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું, PK સત્ય છે તેવું સ્વીકારી લેવાનું અને PK +1 સત્ય છે એવું સાબિત કરવાનું. જો આવું સાબિત થઈ જાય તો વિધાન n belongs to n માટે સત્ય છે તેમ કહેવાય. અહીંયા આપણને આ વિધાન તમે જોશો તો શરતમાં કીધું છે બાજુમાં કે n belongs to n. ભલે એવું નથી કીધું કે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો, પણ અર્થઘટન એ જ છે કે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. તો હું અહીંયા મને જે જરૂર પડવાની છે એવું એક પરિણામ મેળવી લઉં પહેલા, જેમ કે a square that is a into a is 0 1 0 0 into 0 1 0 0. બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય છે. હવે તમને પાક્કું આવડે છે એટલે બહુ સમજાવતો નથી, ડાયરેક્ટ ગુણાકાર કરું છું. મળતો શ્રેણિક પણ 2/2 નો થશે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ, 0 + 0 is 0. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, 0 + 0 is 0. અને આ બંને ઘટકો પણ 0 મળશે, જેને આપણે શૂન્ય શ્રેણિક પણ કહી શકીએ. સો આ એક પરિણામ યાદ રાખજો કે a square is 0 મેટ્રિક્સ, જેની મને અહીંયા સાબિતીમાં જરૂર પડવાની છે. હવે આપણે આ પરિણામ સાબિત કરવા માંગીએ છીએ. જો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી તમારે આ પરિણામ સાબિત કરવું હોય તો હું એને વિધાન Pn કહી દઈશ. AI plus BA whole raised to n is a raised to n into I plus n into a raised to n minus 1 BA, જ્યાં I એ એકમ શ્રેણિક છે, આપેલ શ્રેણિક એ 2/2 કક્ષાનો છે એટલે એકમ શ્રેણિક પણ 2/2 કક્ષાનો છે એમ આપણે માની લઈશું. હવે P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n is equal to 1 લેતા. ચલો what will be LHS? LHS માં n equal to 1 લો તો LHS થશે AI plus BA. what will be RHS? RHS થશે, RHS માં n ની જગ્યાએ 1 ટીકાઓ, so a raised to 1 is a into I plus n ની જગ્યાએ 1 1 minus 1 is 0 n a ની 0 ઘાત, sorry n is 1,
So 1 any 0 घात into BA, that will be AI plus A raised to 0 is 1 into 1 is going to be A. Therefore LHS equal to RHS માટે P1 સત્ય છે. પહેલું પરિણામ સાબિત થઈ ગયું. હવે P કે સત્ય છે આપણે લઈ લઈશું દોસ્તો. P કે સત્ય છે એવું આપણે લઈએ છીએ. ધારો કે P કે સત્ય છે. ધારો કે P કે સત્ય છે. જો વિધાન P કે સત્ય હોય તો ભાઈ એની જગ્યાએ k ટીકાઓ આખા પરિણામમાં. So it will be AI plus BA raised to k equal to A raised to k into I plus k into A raised to k minus 1 into BA is number 1. આ આપણે સ્વીકારી લઈએ છીએ કે ભાઈ આના બરાબર આ થાય છે. હવે pk+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે pk+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે ચલો હું n ની જગ્યાએ અહીંયા n ની જગ્યાએ k+1 ટીકાવું છું. So the statement will be pk+1 n ની જગ્યાએ k+1 આ તો ડાબી બાજુમાં છે જ ai plus ba raised to k+1 equal to જવાબમાં પણ n ની જગ્યાએ k+1 so a raised to k+1 into I plus n ની જગ્યાએ k+1 into a ની n ની જગ્યાએ k+1 લેશો તો n - 1 k થઈ જશે into ba સાબિત કરવું પડે. જો હું આના બરાબર આ સાબિત કરી દઉં તો કહી શકાય કે વિધાન n belongs to n માટે સત્ય છે. So from LHS we will start અહીંયાથી. Now LHS, our LHS is AI plus BA raised to k+1. હવે આપણને આ સ્વરૂપ લાવવામાં રસ છે. એના માટે હું pk નો ઉપયોગ કરીશ જે તમે આખા ચેપ્ટરમાં કરીને આવ્યા છો કે p1 સાબિત કરવાનું, pk લઈ લેવાનું અને એની ઉપરથી pk+1 એ જ આપણે કરી રહ્યા છીએ. તો આનો મારે ઉપયોગ કરવો હોય તો ઘાતાંક k હોવી જોઈએ. ઘાતાંક k બનાવવા માટે હું ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને એક ઘાતાંક છૂટી પાડું છું ai plus ba raised to k into ai plus ba. બોલો ક્લિયર પોઈન્ટ. હવે pk સત્ય છે એવું આપણે જાણીએ છીએ તો હું આના બદલે ટીકાઈ શકું પરિણામ 1 પરથી because pk is true. So taking this equal to pk ના સ્થાને આ લેતા a raised to k into I plus k into a raised to k minus 1 plus k into a raised to k minus 1 into ba into this ai plus ba. ક્યાંથી લખ્યું આવું આપણે 1 પરથી પરિણામ 1 પરથી કારણ કે pk સત્ય છે. હવે આનું વિસ્તરણ કરો. બંને કૌંસમાં બે બે પદો છે એટલે આપણને 4 પદો મળશે. જો a raised to k into I into this, so a raised to k into a થશે a raised to k plus 1. I into I is I square. ભાઈ એકમ શ્રેણિકનો વર્ગ પણ એકમ શ્રેણિક જ થાય. So I square will be I યાદ રાખજો પ્લસ હવે હું આને આની જોડે ગણું છું. So a raised to k into I into b into a. a અને b વાસ્તવિક સંખ્યાઓ અચળાંક છે. I એકમ શ્રેણિક છે. કેપિટલ A આપેલો શ્રેણિક છે.
હવે હું આનાથી વિસ્તરણ કરું છું પ્લસ km નો m a raised to k minus 1 into a એ થઈ જશે a raised to k into b into a into I જો ફરીથી km નો m a raised to k b a I હવે છેલ્લા પદ સાથે ગુણાકાર પ્લસ ફરીથી km નો m a raised to k minus 1 b into b એટલે b square અને a into a એટલે a square બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે જે પરિણામ આપણે અહીંયા મેળવેલું હતું ને એ જ કામમાં આવશે because a square is zero matrix બરાબર છે so equal to a raised to k plus 1 into I because I square is I એકમ શ્રેણિકનો વર્ગ પણ એકમ શ્રેણિક થાય કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે તે શ્રેણિક પોતે જ થાય so a into I is a same here a into I is a so k into a raised to k into b into a I ગયો અને આ પદ 0 થશે because of a square is zero matrix so equal to a raised to k plus 1I શું આ બંનેમાંથી કંઈ સામાન્ય નીકળે છે એક તો a raised to k સામાન્ય નીકળે છે પછી ba અને ba બંનેમાંથી a raised to k into ba કોમન લીધો પ્લસ a raised to k into ba તો અહીંયા બચી જશે 1 અહીંયા બચશે k હું આને ગોઠવીને લખું તો a raised to k plus 1 into I plus k plus 1 ને આગળ લખું છું into a raised to k ba જે જોઈતું તો એ જ આવ્યું કે ન આવ્યું a raised to k plus 1 into I plus k plus 1 into a raised to k into b into a so equal to our RHS સાબિત થઈ ગયું પરિણામ therefore આ આપણે સાબિત કર્યું pk plus 1 સત્ય છે આમ pk સત્ય છે implies pk plus 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે દોસ્તો આ દાખલો તમને 3 या 4 માર્કમાં પૂછી શકાય યાદ રાખજો 3 અથવા 4 માર્કનો દાખલો છે દાખલામાં કંઈ ખાસ દમ નથી બે ચેપ્ટરનું મિશ્રણ છે શ્રેણી અને ગણિતીય અનુમાનનો સિદ્ધાંત હવે હજી બીજા બે દાખલા આપણે ચોપડીમાં આપેલા છે ચલો એમાં આજે જઈએ આગળ એક સહેજ વાર પોઝ કરો चलो क्वेश्चन नंबर 2 एग्जैक्ट आज रीते स्वाध्याय 3 प्रकीर्ण स्वाध्याय धोरण 12 मिसलेनियस एक्सरसाइज क्वेश्चन नंबर 2 if a is 1 1 1 1 1 1 1 1 1 then so that साबित करो कि a raised to n equal to 3 raised to n minus 1 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 for all n belongs to n આ પણ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિત કરવાનું પરિણામ છે એની એ જ રીત p1 સત્ય છે સાબિત કરવાનું pk સત્ય છે
સ્વીકારી લેવાનું. pk + 1 સત્ય છે સાબિત કરવાનું. આ આપણું વિધાન છે અને આ આપેલ શ્રેણી છે. બરાબર. ચલો, our statement pn is a raised to n equal to 3 raised to n minus 1, 3 raised to n minus 1, 3 raised to n minus 1, આખું વાતાવરણ 3 raised to n minus 1 મય છે. so 3 raised to n minus 1 આ આપણું વિધાન છે. p1 માટે n is equal to 1 લેતા, LHS માં n is equal to 1 લેશો તો a થશે, તથા RHS માં જો n is equal to 1 લેશો તો n is equal to 1 લઈશું એટલે 3 raised to 1 minus 1 એટલે 3 ની 0, બધામાં 3 ની 0 ઘાત થઈ જશે. 3 raised to 0, 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 and any number raised to 0 is always 1. so 1 1 1 1 1 1 1 1 જેનું બીજું નામ છે a. therefore LHS equal to RHS માટે P1 સત્ય છે. ધારો કે PK સત્ય છે, ધારો કે PK સત્ય છે. જો વિધાન PK સત્ય હોય તો વિધાન PK કેવું હશે? ભાઈ n ના સ્થાને k લઈ લો આમાં. so a raised to k is equal to 3 raised to k minus 1, 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 આખું વાતાવરણ 3 raised to k minus 1 માં થઈ જશે. આ આપણે સ્વીકારી લઈએ છીએ. હવે pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે વિધાન pk + 1 એટલે કે n ના સ્થાને k + 1 અહીંયા લેતા LHS will be a raised to k + 1, and in RHS when we take n is equal to k + 1, so n minus 1 will be k. તો આ પરિણામ આપણું થશે 3 raised to k. આખું વાતાવરણ થઈ જશે 3 raised to k મય, આખું વાતાવરણ થશે 3 raised to k મય. pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ સાબિત કરવું પડે. તો આપણી ટ્રેન અહીંયાથી ચાલુ થશે. આ પરિણામ સાબિત કરવા માટે સ્ટાર્ટ ફ્રોમ LHS. ચલો, what is LHS? LHS is a raised to k + 1. but if you want to use pk, જો આપણે pk નો ઉપયોગ કરવો હોય તો મારી પાસે a raised to k હોવું જોઈએ. એટલે અહીંયા પહેલા a raised to k બનાવવા માટે હું ઘાતાંકના નિયમનો ઉપયોગ કરું છું. a raised to k into a, એક સ્પ્લિટ કરું. હવે a raised to k ની જગ્યાએ હું આ લખી શકું અને a તો દિયા હુઆ है. ચલો, ઇક્વલ ટુ a raised to k આખું વાતાવરણ 3 raised to k minus 1 માં 3 raised to k minus 1, 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 3 raised to k minus 1 into a. A is what?
easy 1 1 1 1 1 1 1 1 1 ચલો ભાઈ આ શ્રેણી 3/3 પ્રકારનો છે આ બી 3/3 કક્ષાનો છે મતલબ ગુણાકાર શક્ય છે આગળવાળાના સ્તંભની સંખ્યા અને પાછળવાળાના હારની સંખ્યા સમાન છે આથી गुणाकार शक्य है और जो नया श्रेणिक मिलेगा वो भी 3/3 का होगा 3/3 એટલે 9 ઘટકો યાદ રાખજો 9 ઘટકો 3 હાર 3 સ્તંભ 3 હાર 3 સ્તંભ બરાબર જો પહેલાની વાત કરીએ 3k - 1 plus 3k - 1 plus 3k - 1 એટલે 3 વખત 3k - 1 આ પહેલો ઘટક આવે ફરીથી 3k - 1 plus 3k - 1 plus 3k - 1 એટલે 3 વખત 3k - 1 ચલો બીજો ઘટક પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ જો એમાં પણ એ જ વસ્તુ જોવા મળશે તમને 3 વખત 3k - 1 બધામાં આની આ જ વસ્તુ આવશે 3 વખત 3k - 1 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 3 વખત 3 ફરીથી ઘાતાંકનો નિયમ આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકોનો સરવાળો સો ઇક્વલ ટુ આ થઈ જશે 3 ની k આખું વાતાવરણ 3k મય થઈ જવાનું જો અને આ તો બીજું કશું જ નથી પણ pk + 1 ની જબા છે જો સો હું એને કહી શકું ઇક્વલ ટુ RHS therefore pk + 1 સત્ય છે આમ pk સત્ય છે implies pk + 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે માટે વિધાન n belongs to n માટે સત્ય છે આ દાખલો પણ 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો છે બે દાખલા કર્યા પછી ત્રીજો દાખલો બચ્ચો દાખલો છે એ જ રીતે કરવાનો છે ગણિતીય અનુમાન સિદ્ધાંતથી તો પ્રેક્ટિસ પર્પસ થી હું ત્રીજો દાખલો તમને આપું છું ત્રીજો દાખલો તમે કરજો ચોથાથી આપણે આગળ જઈએ છીએ चलो क्वेश्चन नंबर 4 चौथो થઈ ગયો છે બી આગળ મેં તમને કરાયેલો છે એમસીક્યુ માં ગઈકાલે વાત બી થઈ હતી એટલે હું સીધો પાંચમો કરાવું છું પાંચમા પછી છઠ્ઠો સાતમો આઠમો નવમો 11 આટલા દાખલા મેં તમને હોમવર્ક માં આપ્યા છે યાદ હતો પાંચમો છઠ્ઠો પાંચમો હું કરાવું છું છઠ્ઠો સાતમો આઠમો નવમો અને 11મો બાકીના હું કરાવું છું કારણ કે આજે આ ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે ચલો પાંચમી દાખલી so that the matrix BAB A સમિત કે વિસમિત છે જ્યારે A સમિત કે વિસમિત હોય એટલે કહેવા એ માંગે છે કે BAB એ A સમિત હોય ત્યારે સમિત છે અને એ વિસમિત હોય ત્યારે વિસમિત છે
તો આપણે ત્યાંથી શરૂ કરીએ x ઇક્વલ ટુ અથવા x ઇક્વલ ટુ b ડેશ ab. હવે સમમિત વિસમિતની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જો શ્રેણિક x ડેશ બરાબર x થાય તો સમમિત અને x ડેશ બરાબર -x થાય તો વિસમિત. આ વસ્તુ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં વાત કરી હતી a ડેશ is a and a ડેશ is minus મેં અત્યારે x માં લખ્યું. હવે હું બંને બાજુએ ડેશ લઉં છું. so x ડેશ is b ડેશ ab નો ડેશ. ગુણાકારના નિયમ પ્રમાણે હું આને એક અને આને બીજો શ્રેણિક સમજુ છું. અત્યારે ab નું જૂથ લઉં છું, પછી આપણે એને છૂટું પાડીશું. તો આ બે શ્રેણિકના નિયમ પ્રમાણે આપણે નામ લખી શકીએ ab નો હોલ ડેશ ઇન્ટુ b ડેશ નો ડેશ. પણ કોઈ પણ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે શ્રેણિક પોતે અહીંયા પાછો ગુણાકારનો નિયમ આવશે b ડેશ a ડેશ b. આટલી વસ્તુ પેજામાં ઉતરી ગઈ. હવે અહીંયાથી આ દાખલામાં બે ભાગ પડશે. જો એ સમમિત તો a ડેશ બરાબર 1 માટે x ડેશ ઇક્વલ ટુ b ડેશ ab થાય. કેમ? તો કે મેં a ડેશ ના સ્થાને a લઈ લીધું. a ડેશ ના સ્થાને a લીધું તો આ તો આપણો x પોતે આવ્યો. x પોતે આવ્યો એનો મતલબ x સમમિત છે અને x સમમિત છે તો x ને જ આપણે x કોને કીધું છે b ડેશ ab ને, અને માટે x is equal to b ડેશ ab સમમિત છે. જો a સમમિત તો b ડેશ ab સમમિત. જો a વિસમિત હોય, જો a વિસમિત હોય તો a ડેશ is equal to -a. હવે હું આ પરિણામ a ડેશ ના સ્થાને -a લઉં છું. x is equal to b ડેશ -a. હું માઈનસ ને આગળ લઈ શકું according to property of matrices. તો આ તો આપણું શ્રેણિક x પોતે છે એટલે કે -x. આમ જો x ડેશ બરાબર -x થાય તો x વિસમિત છે. જો x વિસમિત છે તો b ડેશ ab પણ વિસમિત છે અને માટે x is equal to b ડેશ ab વિસમિત છે. રકમમાં ઘણા બધા ભૂલ કરે છે, ધ્યાન રાખજો. ચોપડી વાળાએ છાપી જેવી રીતે છે. રકમનું અર્થઘટન આવું છે, આપણે ભેગું લખ્યું છે કે આ સમમિત અને આ વિસમિત હોય, જ્યારે એ સમમિત ને એ વિસમિત હોય. ખરેખર અર્થઘટન આવું થશે કે જ્યારે એ સમમિત હોય ત્યારે b ડેશ ab સમમિત છે તેમ બતાવો, અને જો a વિસમિત હોય તો b ડેશ ab વિસમિત છે તેમ બતાવો. આ રકમનું અર્થઘટન છે એટલે જરા ધ્યાન રાખજો. એના પછી આપણે સીધા જ એન્ટર થઈએ છીએ ક્વેશ્ચન નંબર 10 માં. ક્વેશ્ચન નંબર 10 પણ કોઈ પ્રશ્ન પ્રકારનો છે. અ મેન્યુફેક્ચરર, એક ઉત્પાદક પાસે ત્રણ પ્રકારના ઉત્પાદનો XYZ છે. એક ઉત્પાદક પાસે ત્રણ પ્રકારના ઉત્પાદનો XYZ છે. હવે બજારમાં તે બે પ્રકારના આપણી પાસે બજાર છે, બે પ્રકારના માર્કેટ છે. એમાં એ એન્યુઅલ સેલ્સ કરી રહ્યો છે. હવે એમાં બે ક્વેશ્ચન આપ્યા છે. ઇફ યુનિટ સેલ પ્રાઇસ એટલે કે એકમ વેચાણ દીઠ કિંમત 2.5 રૂપિયા, 1.5 રૂપિયા, 1 રૂપિયો હોય તો ટોટલ આવક કેટલી થશે તે નક્કી કરો. પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો બનાવવાનો ખર્ચ ઇફ the unit cost એટલે કે એક યુનિટ બનાવવા માટેનો ખર્ચ, એક એકમ બનાવવા માટેનો ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 પૈસા થતો હોય તો નફો શોધો. આ પ્રશ્ન છે આપણો. ચલો પહેલા આખી વસ્તુ હું તમને સમજાવી દઉં. સી આપણને આ રીતે આપ્યું છે 10મો પ્રશ્ન. માર્કેટ પ્રોડક્ટ્સ
એમાં 3 પ્રકારની પ્રોડક્ટ છે, 3 પ્રકારના ઉત્પાદનો છે. માર્કેટ નંબર 1, માર્કેટ નંબર 2. હવે X પ્રકારની પ્રોડક્ટના કેટલા એકમનું ઉત્પાદન થઈ રહ્યું છે ભાઈ? 10,000. પછી Y માં 2000, Z માં 18,000. ત્યાર પછી બીજા માર્કેટમાં 6,000 વાર્ષિક વેચાણ, 20,000 અને 8,000 નું વેચાણ થઈ રહ્યું છે. હવે અહીંયા કીધું છે કે જો એકમ ઉત્પાદન દીઠ એટલે કે એક એકમના ઉત્પાદન માટે એક એકમના વેચાણ માટે આટલા રૂપિયાની કિંમત હોય તો નફો શોધો. તો હવે નફો શોધવા માટે આપણે 3 યુનિટની વાત કરવી છે, x y z, અને આમ લઈશું. ધ્યાન રાખજો, ટોટલ આવક, કુલ આવક આપણે એમ લખીશું, કુલ આવક. હવે અહીંયા આપણી આવક જે છે એ કેવી છે? તો કે ઉત્પાદન આપણી પાસે આ પ્રકારનું છે, એને આપણે આ પ્રકારના શ્રેણીકમાં લખીશું 10,000, 2,000, 18,000, 6,000, 20,000 and then 8,000. અચ્છા, હવે વેચાણ દીઠ જે આવક થાય છે પર યુનિટ, પર એકમ દીઠ, એ આવક કંઈક આ પ્રમાણે છે. જોતા રહેજો. જો X પ્રકારના પ્રોડક્ટની આવક છે 2.5 રૂપિયા. 2.5 રૂપિયાને આપણે 5/2 પણ લખી શકીએ. દશાંશ અપૂર્ણાંક લખવાના બદલે આપણે સમય અપૂર્ણાંક લખીએ છીએ. પછી Y માટેની આવક છે 1.5 રૂપિયો. 1.5 રૂપિયો એટલે આપણે એને 3/2 લખી શકીએ. અને પછી Z માટેની આવક છે 1 રૂપિયો. તો આ બે શ્રેણીકોનો ગુણાકાર એટલે કુલ આવક થશે. કેમ? તો કે માર્કેટ 1 માં X પ્રકારના ઉત્પાદનનું આટલું વેચાણ છે, Y પ્રકારના ઉત્પાદનનું આટલું, Z પ્રકારનું આટલું, એની કોસ્ટ આ છે, એ પ્રમાણેની કુલ આવક કેટલી થશે? તો હવે જુઓ, આ શ્રેણી કયા પ્રકારનો છે? તો 2 હાર અને 3 સ્તંભ છે, સો 2/3. આ શ્રેણી કયા પ્રકારનો છે? 3 હાર અને 1 સ્તંભ છે, એટલે 3/1. તો આગળવાળાના સ્તંભની સંખ્યા પાછળવાળાના હારની સંખ્યા સમાન છે, આથી ગુણાકાર શક્ય છે. હવે એમનો ગુણાકારથી મળતો નવો શ્રેણી કેવા પ્રકારનો હશે? 2/1 પ્રકારનો. ધ્યાન રાખજો દોસ્તો, 2/1 મતલબ 2 હાર અને 1 સ્તંભ. ચલો, 2 હાર અને 1 સ્તંભ, બે જ ઘટક આવશે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ ના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. 10,000 * 5/2, 2 વડે ભાગો એટલે 5,000 થઈ જાય. 5,000 × 5 એટલે માત્ર 25,000 વત્તા 2,000 * 3/2, 2 વડે ભાગશો એટલે 1,000, 1,000 × 3 3,000 વત્તા 18,000 × 1 18,000 * 18,000. આ પહેલો ઘટક આવ્યો ભાઈ. 3 ઘટક નથી લખ્યા, ધ્યાન રાખજો. બીજો ઘટક વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ, જે બીજી હાર અને પહેલા સ્તંભમાં છે. બીજી હાર પહેલો સ્તંભ 6,000 × 5/2, 2 વડે ભાગો 3,000 × 5 3 × 5 = 15, માત્ર 15,000 વત્તા 20,000 × 3/2, 2 વડે ભાગો એટલે 10 × 30 30,000 વત્તા 8,000 * 8,000. આનો સરવાળો થશે ઇક્વલ ટુ 25 ને 3 28, 28 ને 36 ને 10 46, 46,000 રૂપિયા માર્કેટ 1 માંથી આવક થશે. માર્કેટ 1 માંથી કુલ આવક 46,000 રૂપિયા. માર્કેટ 2 માંથી 15,000 વત્તા 30,000 45, 45 ને 8 53,000. જો માર્કેટ 2 માંથી કુલ આવક 53,000 રૂપિયા થશે.
એકમાંથી આવક, માર્કેટ બેમાંથી આવક, આથી આવકની વાત. હવે ભાઈ આ જે ઉત્પાદન કર્યું કંપની, એ ઉત્પાદન કરવા માટે જે કાચો માલ એ લોકો લાવે છે, એને બનાવવા માટેનો જે ખર્ચ લાગે છે, એનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે છે, એ એટલે કે એની પર થતો કુલ ખર્ચ. એનો એક બીજો પ્રશ્ન આપણને પૂછે છે. જો શું પૂછે છે બીજો પ્રશ્ન, કે if the unit cost of the above three commodities are 2 rupees, 1 rupees and 50 પૈસા, આ ત્રણ ઉત્પાદનો પર એકમ દીઠ થતો ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 રૂપિયા છે, તો કુલ નફો શોધો. એટલે કુલ ખર્ચ શોધીશું, કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીશું તો નફો મળશે. એટલે પહેલા આપણે જેમ કુલ આવકનું વિધેય બનાવ્યું એમ આપણે કુલ ખર્ચનું વિધેય બનાવીશું. કુલ ખર્ચ શ્રેણિક સ્વરૂપમાં બનાવીશું. કુલ ખર્ચ. હવે કુલ ખર્ચમાં ઉત્પાદનો તો એને જ રહેશે, એના એકમો કંઈક આ પ્રમાણે છે: 10,000, 2,000 અને 18,000, 6,000, 20,000 અને 8,000. હવે પ્રતિ એકમ દીઠ થતું ખર્ચ આ પ્રમાણે છે. એક એકમના ઉત્પાદન માટેનો ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા, એટલે કે અડધો રૂપિયો. તો કુલ ખર્ચ કેટલું થશે? ભાઈ એક એકમ માટે ખર્ચ 2 રૂપિયા, તો 10,000 એકમ માટે ખર્ચ. એક એકમ માટે ખર્ચ 2 રૂપિયા, તો 6,000 એકમ. તો આનું કુલ ખર્ચ આપણે કાઢવું છે. આ પણ એ જ પ્રમાણે ગુણાકાર થશે. મળતું નવો શ્રેણિક પણ 2/1 કક્ષાનો જ આવશે. ચલો ફરીથી 10,000 ગુણ્યા 2 માત્ર 20,000, વત્તા 2,000 ગુણ્યા 1 2,000, બહુ કહેવાય. 18,000 ગુણ્યા 1/2 એટલે 9,000. 6,000 ગુણ્યા 2 12,000. 20,000 ગુણ્યા 1 20,000. 8,000 ગુણ્યા 1/2 એટલે 4,000 ઇક્વલ ટુ 20,000 વત્તા 2,000 22 ને 9 31,000. પ્રથમ માર્કેટમાં થતો ખર્ચ 6 ને 20 26 ને 8 34,000. આ પ્રથમ માર્કેટમાં જે માલ મોકલવામાં આવે છે એમાં થતો ખર્ચ. પ્રથમ માર્કેટનો ખર્ચ, બીજા માર્કેટનો ખર્ચ. તો હવે કુલ ખર્ચમાંથી આપણે નફો લાવવા માટે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીશું. સો નફો બરાબર કુલ આવક માઈનસ કુલ ખર્ચ. કુલ આવક કેટલી થઈ દોસ્તો? પહેલા માર્કેટમાં 46,000 રૂપિયા, બીજા માર્કેટમાં 53,000 રૂપિયા, માઈનસ એની પાછળ થતો ખર્ચ. તો પહેલા માર્કેટનો ખર્ચ છે 31,000 રૂપિયા, બીજા માર્કેટનો ખર્ચ છે 34,000 રૂપિયા, ઇક્વલ ટુ 6 માંથી 1 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1, 3 મિનિટની એમ 13 માંથી 4 જાય તો 9, 4 માંથી 3 જાય તો 1. ઉભા રહો, એક સરવાળામાં મિસ્ટેક જો. 12 ને 2 14, 12 ને 12,000 ને 2,000 14, 14 ને 4 18,000 આવશે. સોરી દોસ્તો, ફરીથી આ જોઈ લો. 6 એકુ 6 દુ 12,000, 6 દુ 12, 2 એકુ 2 4,000. સો 12 ને 2 14, 14 ને 4 18,000 આવશે. આ 18,000 કરીશું. સોરી, તો 13 માઈનસ 8 13 માઈનસ 8 ને 5 13. એક મિસ્ટેક છે મારી.
या तो અહીંયા બી મિસ્ટેક હોઈ શકે 1 મિનિટ 5 3 થી 15000 બરાબર છે પછી 10 તારીખ 30000 બરાબર છે પછી 8000 બરાબર છે તો 15 ને 30 45 ને 8 53 એ બી બરાબર છે પાસ કરો હા અહીંયા 20000 હતા 12 ને 20 32 ને 4 36000 એટલે અહીંયા આપણે લઈશું 36000 53 માઈનસ 36 36 ને 7 43 એટલે 17000 આ થઈ ગયો કુલ નફો આ પ્રથમ માર્કેટમાં થતો નફો આ બીજા માર્કેટમાં થતો નફો અને બંનેનો સરવાળો કરશો એટલે કુલ નફો કંપનીનો થશે આમ આ આખું શ્રેણિકની મદદથી આપણે આવક ખર્ચ અને નફાની ગણતરી કરી કુલ આવક કુલ ખર્ચ અને થતો નફો જો કુલ આવક કરતા કુલ ખર્ચ વધી જાય ને તો નફો થવાના બદલે નુકસાન થતું પણ અહીંયા એવું થયું નથી સો આટલું જરા જોઈ લેજો અહીંયા 2000 ભૂલથી લખાઈ ગયા હતા એટલે ગણતરીમાં ભૂલ પડી હતી ચલો એના પછી 11મો દાખલો મેં તમને આપ્યો છે પછી 12મો પણ હું તમને આપું છું ભાઈ એ પણ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ છે જો કીધું છે એમણે એમાં બે પરિણામ સાબિત કરવાના છે છતાં હું કરાવી દઉં છું ચલો 12મો બરાબર આપણે આ બોર્ડ સાફ કરીએ ને ત્યારે પોઝ કરી દઈએ પછી સમય આપણો એટલો ડેટા ચલો ક્વેશ્ચન નંબર 12 આપણને કીધું છે ચોરસ શ્રેણિક A અને B માટે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક A અને B માટે AB બરાબર B આપેલ છે AB બરાબર BA આપેલ છે તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે A * B ની n equal to B ની n * A આમ તો તમે કરી શકો એવું પરિણામ છે છતાં હું કરાવું છું એના પછીનું બીજું એક પરિણામ છે તમે કરજો AB ની હોલ n is equal to A ની n * B ની n એક હું કરાવું છું એમાં કઈ ખાસ દમ છે નહીં પણ AB બરાબર BA નો આપણે ઉપયોગ કરવાનો છે યાદ રાખજો ચલો P1 સત્ય છે એવું સાબિત કરવા માટે n is equal to 1 લેતા n is equal to 1 લેતા what is LHS LHS તમે જોશો n ની જગ્યાએ 1 લો તો AB તથા RHS પણ શું થશે દોસ્તો B * A હવે અહીંયા તમે જોઈ શકો છો કે AB બરાબર BA તો આપેલ છે therefore LHS equal to RHS અને માટે P1 સત્ય છે ધારો કે PK सत्य છે जो विधान PK सत्य હોય तो PK कैसा बनेगा PK बनेगा A into B raised to K equal to B raised to K into A જેનો આપણે આગળ ઉપયોગ કરી શકીએ હવે PK+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે PK+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે મારે PK+1 કેવું બતાવવું પડે તો એની જગ્યાએ K+1 લઈ લો A into B raised to K+1 is equal to B raised to K+1 into A સાબિત કરવું પડે
સો વી વિલ સ્ટાર્ટ ફ્રોમ LHS. આખી વસ્તુ તમને ખબર જ છે, શરૂઆતથી જ આજે હું આ જ સમજાવતો આવ્યો છું. સો LHS થી સ્ટાર્ટ કરો, સોરી અહીંયાથી a into b raised to k plus 1. હવે જો મારે pk નો ઉપયોગ કરવો હોય તો b ની k ઘાત હોવી જોઈએ. b ની k ઘાત બનાવવા માટે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરો. હવે pk એવું કહે છે કે તમે a b ની k ની જગ્યાએ b k a લખી શકો, તો મેં લખ્યું કારણ a પરથી ઓકે ઇક્વલ ટુ ab ની જગ્યાએ ba લખી શકો આપેલ છે, અથવા તમે પક્ષ પણ લખી શકો, પણ b ની k into 2 is b raised to k plus 1 into a. therefore equal to RHS. આમ pk plus 1 સત્ય છે માટે pk સત્ય છે, implies pk plus 1 સત્ય છે, અને માટે વિધાન n belongs to n માટે bingo bingo. ક્લિયર? ચલો એના પછી તમે સીધા અચ્છા પેલું બીજું પરિણામ તમે સાબિત કરજો. એના પછીનો ક્વેશ્ચન નંબર 13. હવે 13 14 15 ત્રણે ત્રણ MCQ છે, હું જસ્ટ તમને એક્સપ્લેન કરી દઉં છું ઝડપથી. 13મી દાખલી, matrix A is alpha beta gamma minus alpha is such that a square is I. ભાઈ a square બરાબર I આપેલ છે, તો નીચેના પૈકી કયું સત્ય છે? ભાઈ અહીંથી જ આપણું પરિણામ ચાલુ કરો. a square is I. a square એટલે a into a, alpha beta gamma minus alpha into alpha beta gamma into minus alpha. બે શ્રેણિકોનો ગુણાકાર તમને આવડે છે. ચલો ત્યાંથી બંને 2/2 ના છે, નવો શ્રેણિક પણ 2/2 કક્ષાનો મળશે. ચલીએ જો બેન alpha square plus beta gamma, alpha square plus beta gamma, પછી બીજું પહેલી હાર બીજો સ્તંભ alpha beta minus beta alpha 0, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ gamma alpha minus alpha gamma 0, બીજી હાર બીજો સ્તંભ beta gamma plus alpha square means alpha square plus beta gamma is 1 0 0 1. હવે સરખાવશો તો બંનેમાં એક સરખું જ પરિણામ મળે છે. therefore alpha square plus beta gamma is equal to 1. જોઈ લો કોની જોડે મેચ થાય છે? તો પહેલું પરિણામ 1 plus alpha square plus beta gamma નથી હોતું, બીજું 1 minus alpha square minus beta gamma નહીં આવે, 1 minus alpha આ ત્રીજું પરિણામ આવશે એટલે c ની જોડે મેચ થાય છે. આ બંનેને સામે આપી દો તો 1 minus alpha square minus beta gamma is matching with c. so c is our right answer. If the matrix A is both symmetric and skew symmetric. જો 14મો દાખલો શું કીધો છે? શ્રેણિક A એ સમમિત પણ છે તથા વિસમિત પણ છે. then what can we say about matrix A? શ્રેણિક A વિશે શું કહી શકીએ? ભાઈ બંનેની ડાબાળી સમાન છે તો જવાળીઓ બી સમાન થાય, તો મેં આમ લીધું. આ માઈનસ a ને હું ડાબી બાજુમાં લાવ્યો એટલે 2a થયું. સો 0 મેટ્રિક્સ, 2 ને 0 ના છેદમાં આપ્યા, સો 0 મેટ્રિક્સ. સો a is 0 મેટ્રિક્સ. a શૂન્ય શ્રેણિક થશે, a થશે શૂન્ય શ્રેણિક. ચલો એના પછી the last is 15th. If a square matrix such that a square is given, આપણે a square બરાબર આપ્યું છે, તો what about I
પ્લસ a હોલ ક્યુબ માઇનસ 7a. આના માટે શું કહી શકાય? a સ્ક્વેર ના સ્થાને આપણે a ટીકાઈ શકીએ છીએ. ચલો ઘરનું સૂત્ર બધાને આવડે છે, 10માં ભણીને આવ્યા છો એ પ્રમાણે સાદું રૂપ આપું. i ક્યુબ પ્લસ 3i સ્ક્વેર a પ્લસ 3ia સ્ક્વેર પ્લસ a ક્યુબ અને માઇનસ 7a તો છે જ. i ક્યુબ એટલે i પ્લસ 3i સ્ક્વેર એટલે i પ્લસ a સ્ક્વેર એટલે a એવું આપણને આપેલું છે પ્લસ a સ્ક્વેર ઇન્ટુ a મેં અહીંયાથી એક a છૂટો પાડીને આમ લખ્યું. હવે આગળ આપણે જોઈના એ પ્રમાણે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે તે શ્રેણિક પોતે જ. એ જ વસ્તુ અહીંયા આવી 3a but a square is given, so a into a minus 7a. 3a plus 3a 6a, 6a minus 7a એટલે minus a થશે. so I આ બે ગયું a into a એટલે a square minus a equal to I a square એટલે a પક્ષમાં આપેલું છે વાપસ ચલ બસે equal to I which is our bingo answer. Clear point? so આ ચેપ્ટર આમ જોવા જઈએ તો આપણું અહીંયા પૂર્ણ થાય છે. તમારા સાથ અને સહકારથી ધ્યાન રાખજો. સો બે ચેપ્ટર તમારી પાસે તૈયાર થઈ ગયા. નિશ્ચય પણ આના પછીનું રેડી છે. આ ચેપ્ટર પણ તમે તૈયાર કર્યું છે. બે ચેપ્ટરનું કામ ચાલુ છે. હવે તમારે રોજ 10 થી 11 ના જે સંબંધ અને વિધેયના લેક્ચર છે રેગ્યુલર કરવાના. તમારું 9 થી 9:45 નું આ લેક્ચર આજથી આપણે કેન્સલ કરીએ છીએ. એવરી ડે you have to attend the lecture from 10 to 11 relation and function. આ બે ચેપ્ટરનું રિવિઝન ચાલુ રાખજો. ક્લાસ વર્ક અને હોમવર્કની નોટ બનાવજો. પછી મળીએ. ઓકે, બાય બાય.